નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના મુખ્ય અપડેટ. આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન. 40 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત આપવા અને લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે મતદારોને અપીલ કરી. આજે નવો મહિનો શરૂ થતાં જ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 48.5 રૂપિયાનો વધારો. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1692.5 રૂપિયા થઈ. ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનનમાં જમીની હુમલા શરૂ કર્યા. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે હિઝબુલ્લાના આતંકવાદીઓને ટાર્ગેટ બનાવીને રેડ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની સિંધુ બોર્ડર પરથી અટકાયત કરી. તેમની 700 કિલોમીટર લાંબી દિલ્હી ચલો પદયાત્રા દિલ્હીમાં પ્રવેશી રહી હતી. પોલીસે સોનમ વાંગચુકની સાથે પદયાત્રામાં જોડાયેલા લદ્દાખના લોકોની પણ અટકાયત કરી. બોલિવૂડ એક્ટર ગોવિંદાને પિસ્તોલમાંથી ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ તેઓ પિસ્તોલ સાફ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે ગોળી છૂટતા પગમાં ઈજા થઈ. સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર રજનીકાંતને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ સોમવારે મોડી રાત્રે ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહેવાલ મુજબ આજે તેમની સર્જરી થવાની છે. રજનીકાંતની ટીમે આ સમાચારની પુષ્ટિ કરી નથી. મેડિકલ સંસ્થાઓમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે પશ્ચિમ બંગાળના જુનિયર ડોક્ટરો આજે ફરીથી હડતાલ પર ઉતરશે. નવરાત્રી પૂર્વે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર. 1લી થી 5મી ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ ઘટશે. જોકે દક્ષિણ ગુજરાત તથા અમરેલી, ભાવનગર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 2 થી 3 દિવસ સુધી છૂટાછવાયા ઝાપટા અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના એક કેસિનોમાં છુપાયેલા 2 બોમ્બ મળી આવતા ખળભળાટ. પોલીસ વિભાગે એક નિવેદનમાં પુષ્ટિ કરી કે બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતીય બેટ્સમેનોએ જીતની આશા જગાડી 34.4 ઓવરમાં 285 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી. આજે બાંગ્લાદેશે વધુ એક વિકેટ ગુમાવી. 16 ઓવર પર બાંગ્લાદેશે 38 રનમાં 3 વિકેટ ગુમાવી. આવા જ રસપ્રદ અને માહિતીસભર સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો.